આજ બપોરે હું મારા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ગયો ત્યારે મેં એક આપણા દેશનું ગૌરવ જે આપણા દેશની માતા ગૌ માતાનો અશ્લીલ વિડીયો જોયો ત્યારે મને જોતાં એવું લાગ્યું કે આ મારા ગામ ભેંસાણાનો હોય, જે મારા ગામના પટેલ ગણેશભાઈનો હોય. મને ખૂબ આત્માને દુઃખ લાગતા મેં આજે પોલીસ સ્ટેશન ગયેલો અને પોલીસ સ્ટેશન ગયા બાદ અમારા પીઆઈ જોશી સાહેબને મળ્યો. તેમજ જોશી સાહેબે પણ એસપી સાહેબને વાત કરી. એમણે પણ પોઝિટિવ એવું કીધું કે તમતારે ઘનાભાઈ તમારે જે ફરિયાદ દાખલ કરવી હોય કરો, અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. ખરેખર આ ગૌ માતાનો અશ્લીલ વિડીયોથી અમારી લાગણી ખૂબ દુભાઈ છે. અમારા દિયોદર તાલુકાના દરેક ગામડે ગૌશાળાઓ છે અને આવા અશ્લીલ વિડીયો વાયરલ થાય તો જેમાં અમારા હિન્દુ સમાજની આબરૂ પર નીલામી થાય છે. માટે અમે પોલીસ તંત્રને એવું કીધું છે કે સાહેબ અમને કડકમાં કડક સજા થાય એવી અમારી પોલીસને વિનંતી છે. અમારા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. માટે આમના જે આરોપીઓ મેં હાલ એક નામજોગ ફરિયાદ દાખલ કરી છે, પણ તપાસ દરમિયાન જે નામો આમાં ખુલે, જે કસૂરવાર નીકળે એમના દરેક ઉપર ગુનો દાખલ થઈ એમના ઉપર કાયદાનો સંકંજો કસાવવો જોઈએ, જેથી અમારા હિન્દુ સમાજને લાગણી દુભાઈ છે એનું વળતર મળે. તેમજ અમારી ગૌશાળાઓમાં જે ધારો કે નુકસાન થાય કે ભાઈ આ ગૌશાળાઓમાં ગામડે ગૌશાળાઓ છે તો આપણે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે નીકળ્યા છીએ ત્યારે આવી ઘટનાઓ બને એ ખૂબ દુઃખદ બાબત છે. અસ્તુ હરિઓમ, જય ગૌ માતા.